12મી સદીમાં જ્યારે પૃથ્વીરાજ ચૌહાણનું રાજ હતું ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ જંગલમાં જાય છે શબ્દભેદી ભાણની કલા શીખવા માટે। ત્યાં એમને એક વૃદ્ધ અને વિશાળકાય શરીરવાળો માણસ અને જેના માથા પર એક ઊંડો ઘાવ હતો એને શબ્દભેદી ભાણની કલા શીખવે છે। પછી પૃથ્વીરાજ ચૌહાણ એમના રાજકવિ ચંદ્રવરદાયને કહે છે એ કોઈ નહીં પણ અશ્વસ્થામા હતા। આ પ્રાચીન વિદ્યા જાણવી એ કોઈ સામાન્ય વ્યક્તિ માટે અસંભવ છે। મધ્યપ્રદેશના બુરહાનપુરમાં અમીરગઢના કિલ્લાની ઉપર એક મંદિર આવેલું છે જેને ગુપ્તેશ્વર મહાદેવ મંદિર કહેવામાં આવે છે। કહેવાય છે કે અશ્વસ્થામા સવારે આ શિવલિંગની પૂજા કરવા જાય છે। તે મંદિરના પૂજારી રાત્રે મંદિરના દરવાજા બંધ કરી દે છે। એ કિલ્લાની આજુબાજુ ઊંડી ખીણ છે અને જંગલ છે એટલે ત્યાં જવું થોડું મુશ્કેલી ભર્યું છે। પણ જ્યારે સવારે દરવાજો ખોલે છે પૂજારી ત્યારે એ શિવલિંગ પર બિલ્લીપત્ર તાજા બિલ્લીપત્ર અને ફૂલથી સજાવેલું શિવલિંગ હોય છે। આનો જવાબ ના વિજ્ઞાન પાસે છે ના કોઈ પાસે। કિલ્લાની આજુબાજુ રહેતા વૃદ્ધ કહે છે કે ત્યાં એક 12 ફૂટનો માણસ ફરે છે વિશાળકાય શરીરવાળો જે હળદર અને તેલ માગે છે જેથી એને ઠંડક મળે અને જે એને હળદર આપે છે એ એનું માનસિક સંતુલન ખોઈ બેસે છે। બીજી એક એવી ઘટના ગુજરાતના નર્મદા નદીના કિનારે કહેવાય છે કે અશ્વસ્થામા સાધુના વેશમાં ફરે છે। જ્યારે નર્મદા પરિક્રમા થાય છે ત્યારે સાચા મનથી જ્યાં કોઈ નર્મદા પરિક્રમા કરે છે ત્યાં તેમને અશ્વસ્થામાના દર્શન પ્રાપ્ત થાય છે। આપણા ગ્રંથમાં